તો હેલો મિત્રો, આજે તારીખ 4/9/2025 સવારના ટાઈમનો વિડીયો છે। તો મિત્રો જોઈ લો મુકેશ્વર ડેમમાં કેટલી આવક ચાલી રહી છે। તો મિત્રો આપણે પુલ પણ બતાવીશું અને ડેમમાં મહાદેવમાં ગયા હતા એ પણ બતાવીશું। તો જો આ ટાટોળિયા પુલ જે કહેવામાં આવે છે એના પાછળનો નજારો તમે જોઈ લો, કેટલી આવક જઈ રહી છે મુકેશ્વર ડેમમાં। બધા ભૂંગળા ચાલુ છે પાણીના। જો કેટલું પાણીનો બહાવ જઈ રહ્યો છે। જો મિત્રો પાણી કેટલું બહી રહ્યું છે। તો મિત્રો જુઓ મુકેશ્વર ડેમમાં આવક હજી ઓછું થવાનું નામ લેતી નથી, જે ચાલે છે એ ચાલી રહી છે। તો મિત્રો આપણે આગળ જોઈએ કે મુકેશ્વર ડેમનો ભરાવો કેટલા આવ્યો છે। તો મિત્રો વિડીયો પર જોડાયા રહેજો। ચલો આપણે આગળ જઈએ। તો મિત્રો આગળ અમે જઈ રહ્યા છીએ, જે સામે દેખાય જો। તો મિત્રો આ જોઈ લો પુલના બધા ભૂંગળા ચાલુ છે પાણીના। આ કોઠેથી પેલા કોઠે પાણી ચાલુ જ છે, હજી સુધી પાણી ઓછું થયું નથી। તો મિત્રો જોઈ લો આ પાણીનો ભરાવો, એટલે કે મુકેશ્વર ડેમનો ભરાવો આ ચોકડી પડે એટલે આવી ગયો છે। આપણે થોડા આગળ જઈને તમને બતાવીએ, તો વિડીયોમાં જોડાયા રહેજો। તો મિત્રો જોઈ લો આપણે થોડા આગળ જઈએ। આ મિત્રો પાછળ જો કેટલા હજી પાણી ભરેલું છે આ કળિયામાં। તો મિત્રો આપણે આગળ જઈને થોડો વિડીયો બતાવીએ તમને કે પાણીનો ભરાવો કેટલે છે મુકેશ્વર ડેમનો। તો મિત્રો આવ્યો એ પાણીનો એટલે કે ડેમનો ભરાવો આવી ગયો છે। આટલે આ બધો ભરાવો છે ડેમનો। આ પાણી આપણે ડૂબી જાય એટલું પાણી છે। તો મિત્રો જુઓ ટાટોળિયા પુલ અને આ ડેમનો ભરાવો, એ આ ટાટોળિયા પુલ છે સામે, અને આ ડેમનો ભરાવો આટલા સુધી આવી ગયો છે કે મુકેશ્વર ડેમમાં ઓવરફ્લો થવાની તૈયારી છે। હાલ સાંભળ્યું છે કે મુકેશ્વરના દરવાજા હાલ બંધ કરવામાં આવ્યા છે। આજે તારીખ 4/9/2025ના રોજ સવારના વિડીયો હું બનાવી રહ્યો છું। તો મિત્રો જોઈ લો આ ભરાવો છે ડેમનો કેટલા સુધી આવી ગયો છે। અમુક ભરાવો છે મુકેશ્વર ડેમ। તો મિત્રો અમે કાલે મેળામાં ગયા હતા, એનો પણ તમને એક વિડીયો તમને બતાવી દઉં। તો મિત્રો આ જોઈ લો આ ડેમનો કેટલો ડેમ ભરાણો છે મુકેશ્વર ડેમ। જોઈ લો પાણીને છેક સુધી પાણી છે। તો મિત્રો પાણી છે ડેમ। આ મેળાના દાડે ઉતારે તો અમે કાલનો વિડીયો આના ભેગો અપલોડ કરીએ છીએ। તો મિત્રો જોઈ લો આ સામેથી નદી એ તરફથી આવી રહી છે સરસ્વતી, આ ડેમ કેટલો ભરાણો છે। જો પાણી છે મિત્રો, જો બધા ફોટા પાડી રહ્યા છે, વિડીયો ઉતારી રહ્યા છે। જો પાણી મિત્રો આ બધા ડેમને ભરાવો જોવા આવ્યા છે। તો મિત્રો વિડીયો પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, શેર કરજો, અને અમારો વિડીયો ગમે તો આગળ શેર પણ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને આવા નવા વિડીયો તમને જોવા મળશે। તો મિત્રો આ વિડીયોમાં આટલું જ, હવે મળીએ આપણે નવા વિડીયોમાં। જય માતાજી।